નમસ્કાર મિત્રો. ભાવનગર એ કેળવણી ભૂમિ કહેવાય છે, કેળવણીકારોની નગરી. કારણ કે ભાવનગરમાં નાનાભાઈ ભટ્ટ, ગીજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી આ કેળવણીકારોની ત્રિમૂર્તિએ શિક્ષણ ક્ષેત્રમાં જે પોતાનું પ્રદાન આપ્યું તેનાથી ભાવનગર એ કેળવણીકારોની નગર તરીકે, કેળવણીકારોની નગરી તરીકે પ્રખ્યાત છે. એ જ રીતે ભાવનગર કલાનગરી પણ કહેવાય છે. એક સમયે તો એવું કહેવાતું હતું કે ભાવનગરમાં જઈને ક્યાંય પણ પથ્થર ફેંકવામાં આવે તો જે કોઈ પણ ઘર ઉપર પથ્થર પડે તે ઘરમાંથી કોઈને કોઈ કવિ નીકળે. ઉપરાંત ભાવનગર એ સિનિયર સિટીઝનોની પણ નગરી કહેવાય, કારણ કે શાંત નગરી છે. સિનિયર સિટીઝનશીપ મળ્યા પછી એટલે 60 વર્ષ પછીની ઉંમરે નિરાંતની જિંદગી જીવવી હોય તો ભાવનગર એ શાંત, સસ્તું અને સરળ શહેર માનવામાં આવે છે. અને હવે એક નવી ઉપમા એ પક્ષી તીર્થ નગરી ભાવનગર બની